હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 1.1 એમાં દાખલા નંબર 2 છે શીખવાના છે કે જેની અંદર કહે છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. એટલે 3 અને 4 વચ્ચેની આપણે 6 સમય સંખ્યાઓ છે એ શોધવાની છે. તો એના ઉકેલમાં જોઈએ કે ભાઈ એનો ઉકેલ છે કેવી રીતે શોધશું. તો એમાં સૌથી પહેલાં તો શું કરવાનું, તો આપેલી જે સંખ્યા છે એને અંશ અને છેદના સ્વરૂપમાં લખી નાખીએ. હવે અહીંયા ધ્યાનથી જોઈએ તો 3 અને 4 બે તો અંશ જ છે, છેદ તો કાંઈ છે નહીં. તો જો છેદ કાંઈ ન હોય તો છેદમાં આપણે 1 લખી શકીએ. એટલે કે અહીંયા 3/1 અને 4/1. ચલો, અંશ અને છેદના સ્વરૂપમાં લખી નાખીએ. હવે એ જોવાનું કે આપણે કેટલી સમય સંખ્યા જોઈએ છે, તો કે 6 સમય સંખ્યા જોઈએ છે. એટલે જેટલી સમય સંખ્યા જોતી હોય એના પછીના નંબર વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો. મતલબ કે 3/1 અને 4/1 ને અંશ અને છેદમાં 7 વડે ગુણતા. હવે પ્રશ્ન થાય કે સર શા માટે 7 વડે જ ગુણ્યા? કારણ કે 6 સમય સંખ્યા જોઈએ, 6 પછી તરત કોણ આવે? તો કે 7 આવે, એટલા માટે 7 વડે છે એ ગુણ્યા છે. કદાચ બાળકો અંદાજ લગાવી શકો કે ધારો કે આપણે 4 સમય સંખ્યા જોતી હોત તો શું કરત? તો કેટલા વડે ગુણત? તો આપણે 5 વડે ગુણત, કારણ કે 4 પછી કોણ આવે છે? એકદમ 5 આવે છે. યસ, એટલે અહીંયા અંશ અને છેદ બંનેમાં આપણે 7 વડે ગુણીએ. એટલે અંશમાં 3/1, અંશમાં પણ ગુણ્યા 7, છેદમાં પણ ગુણ્યા 7. બંનેને અંશમાં અને છેદમાં ગુણાકાર કરી દઈએ. 7 × 3 એટલે 7 તેરી 21, છેદમાં 7 એકા 7. સેમ બીજી સંખ્યા માટે અંશમાં 4, છેદમાં 1, અંશમાં પણ 7 વડે ગુણો, છેદમાં પણ 7 વડે ગુણો. અંશમાં ગુણશું 7 ચોક 28 અને છેદમાં ગુણશું 7 એકા 7. એટલે અહીંયા સંખ્યા કઈ મળી આપણને? 21/7 અને 28/7. હવે આ બંને વચ્ચેને આપણે 6 સમય સંખ્યા લખી નાખવાની. એટલે કે અહીંયા લખીએ કે તેથી 21/7 અને 28/7 વચ્ચેની 6 સમય સંખ્યાઓ (22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 છે. આવી રીતે આપણને 6 સમય સંખ્યાઓ છે એ મળે છે. યસ બાળકો, એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.